નમસ્કાર, અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ધ્વની। ખૂબ મહત્વના સમાચાર કોંગ્રેસ માટે। કોંગ્રેસ આગામી 2 દિવસ સુધી ગુજરાતના ઉમેદવારનું લિસ્ટ જાહેર નહીં કરે। ભાજપે જાહેર કરેલા ઉમેદવારો અને જે વિવાદ સર્જાયો છે તેના ઉપર કોંગ્રેસની અત્યારે નજર છે। બાકીની 10 બેઠક પર ભાજપ કોનું પત્તું કાપે છે તે સ્પષ્ટ થશે અને ત્યારબાદ બેઠકો ઉપર ઉમેદવાર નક્કી કરવાની કોંગ્રેસની અત્યારે રણનીતિ છે। ગુજરાતની 26 પૈકી 50% પરિણામ આપવાનું राजीव सातवे પડકાર લીધો છે, એટલે કે ગુજરાતની 26 માંથી 13 બેઠકો કોંગ્રેસ જીતે તે પડકાર રાજીવ સાતવે લીધો છે। અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કુશાંગ, ભાજપની બાકીની 10 બેઠક પર ભાજપ કોનું પત્તું કાપે છે તે સ્પષ્ટ થયા બાદ કોંગ્રેસ ઉમેદવારોની રણનીતિ ઘડશે, એટલે શું એવું માનવું કે ભાજપના જે નારાજ લોકો હશે જેનું પત્તું કપાયું છે, એવા નારાજ અત્યારના વર્તમાન સાંસદો છે તેમને કોંગ્રેસ ટિકિટ આપવાની રણનીતિ બનાવી રહી છે? ધોની, અત્યારે જે પ્રકારના સમીકરણો છે તે જોતા કોંગ્રેસ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીમાં નારાજ છે સાંસદો છે તેને ટિકિટ ના આપી શકે, પરંતુ એક સમીકરણ ચોક્કસ છે કે જે જાતિગત સમીકરણ ત્યાં આગળ બેસે છે અને ખાસ તો સુરેન્દ્રનગરમાં જે કંકાસ સામે આવ્યો છે, ખાસ તો જે ભારતીય જનતા પાર્ટી ગઈકાલે મહેન્દ્ર મુંજપરાને મેદાને ઉતાર્યા છે તો તેના કારણે દેવસી ફતેપુરા નારાજ થયા છે। આવા સંજોગોમાં જો કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરે અને કદાચ બળવાની શક્યતા વધી જાય તેવા સંજોગોના કારણે કોંગ્રેસ આગામી 2 દિવસ સુધી પોતાના જે ઉમેદવારો છે તે જાહેર નહીં કરે। બીજી તરફ આપણે તે પણ જાણ્યું કે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી પરથી પટોળને ઉમેદવાર બનાવી શકે છે। આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેમાં કોંગ્રેસ બનાસકાંઠામાંથી કયા ઉમેદવારને પોતાનો ઉમેદવાર બનાવે છે તે પણ મહત્વનું બની રહે છે। જે પ્રભારી છે રાજીવ સાતવ તેમણે પણ હાઈકમાન્ડને કહ્યું છે કે તેઓ 26 માંથી 13 બેઠકો ગુજરાતમાં નહીં અપાવે ત્યાં સુધી તેઓ ચૂંટણી નહીં લડે, એટલે કે ચાલુ એમપી તરીકે તેમણે આ નિવેદન આપ્યું છે। અને ખાસ તો વિધાનસભાની ચૂંટણી વખતે પણ રાજીવ સાતવનું યોગદાન પણ એટલું મહત્વનું રહ્યું હતું। કુલ મળીને જોઈએ તો જે આશંકા સેવાઈ રહી હતી કે 1 કે 2 દિવસમાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે, તે વાત નક્કી છે કે 48 કલાક સુધી એટલે કે 2 દિવસ સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારો છે તે જાહેર અને જાતિગત સમીકરણોના આધારે। કુશાંગ, આપ જોડાયેલા રહેજો, વધુ જાણકારી આપની પાસેથી મેળવતા રહીશું। તો ખૂબ મોટા સમાચાર, કોંગ્રેસ આગામી 2 દિવસ સુધી ગુજરાતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર નહીં કરે અને એનાથી પણ મોટા સમાચાર, રાજીવ સાતવ ગુજરાતમાં 26 પૈકી 50% પરિણામ આપવાનું પડકાર ઝીલ્યો છે।